સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. જેતપુરમાં એસઓજીનો મેગા સર્જિકલ સ્ટ્રાઇક. ખેતલિયા ટેક્સટાઇલમાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર ઝડપાયો. એક બાજુ સામાન્ય જનતા અને વેપારીઓ માટે કોમર્શિયલ ગેસના બાટલાની અછત વર્તાઈ રહી છે, ત્યારે બીજી બાજુ જેતપુરમાં ગેરકાયદેસર સંગ્રહખોરીનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જેતપુરના ખેતલિયા ટેક્સટાઇલ નામના કારખાનામાં દરોડા પાડીને ગેસ સિલિન્ડરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જોવા મળ્યું કે કારખાનામાં કોઈપણ જાતની સુરક્ષા કે ફાયર સેફટીના સાધનો વગર અત્યંત જોખમી રીતે ગેસના બાટલાઓનો ખડકલો કરવામાં આવ્યો હતો. આ બેદરકારી કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી શકે તેમ હતી. એસઓજીની ટીમે સ્થળ પરથી કુલ બાટલા 93 નંગ બાટલા ઝડપી પાડ્યા છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 2,67,071 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 2,57,071 રૂપિયાના તો માત્ર ગેસ સિલિન્ડર જ છે. આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર જથ્થો જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ તપાસના તાર માત્ર કારખાના સુધી મર્યાદિત ન રહ્યા. આટલી મોટી સંખ્યામાં બાટલા સપ્લાય કરનાર મહાદેવ ગેસ એજન્સી પણ પોલીસના સકંજામાં આવી છે. એસઓજીએ તાત્કાલિક અસરથી એજન્સીના ગોડાઉનને સીઝ કરી દીધું છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ આ મામલે કડક વલણ અપનાવતા ખેતલિયા ટેક્સટાઇલના માલિક અને મહાદેવ ગેસ એજન્સીના પ્રોપ્રાઇટર સામે ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ઉદ્યોગના નામે નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો માટે આ કાર્યવાહી એક લાલ બત્તી સમાન છે. જ્યારે બજારમાં અછત હોય ત્યારે આવી સંગ્રહખોરી કરનારાઓ સામે પોલીસનું આ અભિયાન પ્રશંસનીય છે.